વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ્સ, આજે મેથ સિરીઝનો તમારો છઠ્ઠો પાર્ટ છે. ફ્રેન્ડ્સ, હું અનએકેડમી પર પણ ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરો, જ્યાંથી તમને મારા બધા જ વિડીયોઝ મળી જશે. ફ્રેન્ડ્સ, આ મેથ સિરીઝનો છઠ્ઠો પાર્ટ છે. આનો લાભ લો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ. વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. મારું નામ કૃણાલ જોશી છે. મિત્રો, આપણે જોઈ રહ્યા છે બિન સચિવાલય અને તલાટીની પરીક્ષા માટેની રિઝનિંગની સિરીઝ. આપણે તેના કેટલાક વિડીયો અપલોડ કરી દીધા છે. જો તમે તે વિડીયો જોયા ના હોય રિઝનિંગના, તો આજે જ જુઓ મિત્રો. અને એ પહેલાં હું તમને ખાસ જણાવી દઉં કે આપણા બીજા બિન સચિવાલય અને તલાટી માટેના અગત્યના વિડીયો આપણે અનએકેડમી લર્નિંગ એપ પર મૂકી દીધા છે. તો આજે જ અનએકેડમી લર્નિંગ એપ ડાઉનલોડ કરો અને જાહેર વહીવટ, બંધારણ, વિજ્ઞાન, ટેકનોલોજી, કરંટ અફેર, ગણિતના બીજા અગત્યના વિડીયો જુઓ મિત્રો. ત્યાં કૃણાલ જોશી અને અમિત શુક્લા સર્ચ કરો. અને વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને ફોલો બી કરજો મિત્રો, જેથી આવનારા તમામ વિડીયોની તમને નોટિફિકેશન મળી જાય. ઓકે, તો આજે આપણે જોઈશું મિત્રો આકૃતિ પરથી ચોરસ ગણવાની રીત. ક્યારેક પરીક્ષામાં તમને પૂછાય છે, કોઈ ફિગર આપેલી હોય છે અને તમને કહે છે કુલ કેટલા ચોરસ છે આકૃતિમાં. તો જોઈએ, પહેલામાં શું આપણે જોઈએ કે જ્યારે લંબાઈ અને પહોળાઈ સમાન હોય, એટલે કે રો અને કોલમની સંખ્યા સરખી હોય. ઓકે, આ તો મેં નંબરિંગ કરી દીધા છે. તમને ખાલી સામાન્ય આ રીતે ફિગર આપી દીધી હશે મિત્રો. જુઓ, આ રીતે ફિગર આપી હશે અને તમને કહેશે કેટલા છે. ઓકે, ચોરસ. તો પહેલાં શું કરવાનું, તમારે આમાંની અંદર જોવાનું કે રોની અંદર જેટલા ખાના હોય એટલા જ કોલમની અંદર હોય. એટલે કે આડી હરોળમાં જેટલા ખાના છે એ કેટલા છે, તો કે 1 અને 2. અને ઊભી હરોળમાં કેટલા, તો કે 1 અને 2. જો સરખા ખાના હોય, એટલે કે 2x2 નો ચોરસ હોય મિત્રો, કે આ રીતે 3x3 નો હોય, 4x4 નો હોય, આડીમાં જેટલા ખાના એટલા જ ઊભા ખાના હોય, તો તમારે આ રીતથી ગણવાનું. જુઓ, તો તમારે પહેલાં શું કરવાનું, નંબરિંગ આપી દેવાના. ઓકે, તો કે 1 અને 2 જેટલું ખાનો છે આડામાં, પહેલાં નંબરિંગ આપી દો. ઊભામાં પછી 1 તો આવી ગયો અને 2. ઓકે, પછી શું કરવાનું, પછી જે સંખ્યા થઈ છે ને એનો વર્ગ કરી દેવાનો, અને જે સરવાળો થાય એ સરવાળો કુલ ચોરસની સંખ્યા. જો 1નો વર્ગ કેટલો, તો કે 1, 2નો વર્ગ તો કે 4. ઓકે, થઈ ગયા, 1 અને 2 આવી ગયા. તો હવે જે સરવાળો કરી દેવાનો, 1 + 4 તો કે કેટલા, તો કે 5. એટલે કે આપેલી આકૃતિમાં કુલ ચોરસ કેટલા, તો કે 5. આમાં તો મિત્રો તમને ઇઝીલી ખ્યાલ આવે કે 1, 2, પછી આ 3, પછી આ 4 અને એક મોટું 5. ઓકે, પણ જ્યારે વધારે આવે ત્યારે તો જો બીજું જોઈએ મિત્રો. તો જુઓ, અહીંયા જુઓ કેટલા ખાના આપેલા છે, તો કે 1, 2, 3. ઓકે, જો ઊભી કોલમમાં જુઓ તો કે 1, 2 અને 3 ખાના આપ્યા છે. તો સેમ આપણે આ રીતે ગણશું. પહેલાં શું કરશું, આપેલી સંખ્યાના બધાના વર્ગ કરી દઈશું. તો કે 1નો વર્ગ, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. પછી બધાનો સરવાળો કરશું. 1 + 4 + 9 કેટલા, તો કે 14. આપેલી આકૃતિમાં કુલ કેટલા ચોરસ થયા, તો કે 14. ઓકે, ખ્યાલ આવી ગયો. બહુ જ ઈઝી છે. જ્યારે જેટલા જ ઊભી હરોળમાં ખાના હોય તેટલા જ આડી હરોળમાં ખાના હોય તેના માટે છે. જુઓ, આ જોઈએ તો અહીંયા જો મિત્રો કેટલા ખાના આપેલા છે, તો કે 1, 2, 3 અને 4. આપણે નંબરિંગ કરી દીધું છે, પરીક્ષામાં તમારે કરવાનું છે. ઓકે, તો 1, 2, 3, 4 હરોળમાં આપે છે. આડી હરોળમાં, ઊભી હરોળમાં જુઓ તો કે 1, 2, 3 અને 4. 4x4 નું ચોરસ છે. તો સેમ શું કરશું, જે સંખ્યા છે તેનો બધાનો વર્ગ કરીને સરવાળો કરી દઈશું. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16. બધાનો સરવાળો કરો, જવાબ આવશે કેટલો, 30. તો આપેલી આકૃતિમાં કુલ કેટલા ચોરસ, તો કે 30. ઓકે, જો મિત્રો, હવે આ ટ્વિસ્ટ છે થોડું, જોઈ લો. અહીં જોઈ લો, આ રીતે આકૃતિ આપી છે. તો જો આડી હરોળમાં કેટલા ખાના જોઈ લો, તો કે 1, 2, 3. ઊભી હરોળમાં તો 1, 2, 3 એટલે કે 3x3 છે. તો આના માટે, ઓકે, અંદરના માટે અલગથી શું, આના માટે 3x3 ચોરસ માટે કુલ ચોરસ કેટલા હશે, તો કે પહેલાં 1નો વર્ગ 1, 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9. સરવાળો કરો તો કે 14. એટલે ઉપરનો જે મોટો ચોરસ છે તેના માટે કુલ ચોરસ કેટલા થયા, તો કે 14 થયા. ઓકે, હવે જુઓ, ચોરસની અંદર બી ચોરસ આપ્યો છે, તો એનામાં બી શોધવું પડશે ને અલગથી ચોરસ. તો આમાં કેટલા ચોરસ છે, તો જુઓ એમાં બી જોઈ લો, 1, 2, 1 અને 2 બંનેમાં આડી અને ઊભી હરોળમાં કેટલા ખાના, 2x2 નો આપ્યો છે. તો તેના માટે અલગથી શોધીએ. તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4. કુલ ચોરસ કેટલા, તો કે 5. ઓકે, આના નાના ચોરસ માટેના કુલ ચોરસ કેટલા, તો કે 5. હવે બધા ટોટલ કેલ્ક્યુલેશન કરીએ તો 14 મોટા ચોરસ માટે વત્તા અંદરના ચોરસ માટે 5, એટલે ટોટલ કુલ આખી આકૃતિમાં કેટલા થશે, તો કે 19 ચોરસ. ઓકે, ખ્યાલ આવી ગયો. અને આવા તમને 2-3 ચોરસ બી અંદર આપે તો બધાનું અલગ અલગથી શોધી કુલ કેલ્ક્યુલેશન કરી બધાના ટોટલ કરી દેવાના. ઓકે, જો આપણે જોઈએ એવું જ છે મિત્રો, દાખલો જોઈ લો. તો આકૃતિ આપી છે, નંબરિંગ આપણે અહીંયા કરી દીધું છે જાતે. તો જો મિત્રો, 1, 2, 3, 4, 5 કેટલા ખાના છે, હરોળમાં આડી હરોળમાં 5, ઊભીમાં બી સેમ 5 ખાના છે. ઓકે, તો સેમ પહેલાં મોટા ચોરસ માટે શોધીએ. તો 1નો વર્ગ, આપેલી સંખ્યાના બધાનો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, પછી 4નો વર્ગ અને 5નો વર્ગ કરો. ઓકે, તો બધાનો સરવાળો કેટલો થયો, તો કે 55. એટલે કે
મોટા ચોરસ માટે ચોરસની સંખ્યા કેટલી થઈ 55. ઓકે, હવે અંદર બી આપ્યા છે તો તેના માટે જોઈએ તો 2/2 ખાના આપ્યા છે. જો 2/2 નો ચોરસ આપ્યો છે તો 1 વર્ગ આ ચોરસ માટે કરીએ તો 1 વર્ગ 1, 2 વર્ગ 4 એટલે કે ચોરસ કેટલા ટોટલ તો કે 5. પછી આના માટે કરીએ તો 1 + 4 સેમ 2/2 નો ચોરસ છે. 1 વર્ગ 1, 2 વર્ગ 4 એટલે કે 5. ઓકે, હવે ટોટલ આકૃતિમાં ચોરસ શોધવાના પછી તો કે 55 વત્તા આના અલગથી ચોરસના 5 વત્તા અંદરના નાના ચોરસના 5 એટલે કે 55 + 5 + 5 એટલે કુલ ટોટલ ચોરસ કેટલા થયા તો કે 65. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? જો આ રીતે તમને આપેલો હોય તો આ માર્ક આપણો ક્યાંય ના જવો જોઈએ. જો હવે જ્યારે લંબાઈ અને પહોળાઈ સમાન ના આપી હોય એટલે કે જેમ કે મિત્રો આડી હરોળમાં જેટલા ખાના હોય એટલા ઊભી હરોળમાં ખાના ન આપેલા હોય ત્યારે. ઓકે, એટલે કે આડી હરોળ અને ઊભી હરોળના ખાના અલગ અલગ હોય ત્યારે. તો જો આ રીતે આકૃતિ આપી છે મિત્રો, તો આપણે નંબરિંગ આપી દીધા છે. કેટલા ખાના છે આડી હરોળમાં તો કે 1, 2, 3 અને 4. ઊભી હરોળમાં જુઓ તો 1 અને 2 અને 3 જ છે એટલે કે 4/3 છે, સેમ નથી. તો તેના માટે આપણે શું કરશું? પહેલાં તો સેમ નંબરિંગ આપી દીધા ખાનામાં. પછી શું કરશું? જે આડી હરોળમાં જે લાસ્ટ સંખ્યા છે ને તેને તેનાથી નાની સંખ્યા વડે ગુણવાના. તેને તેનાથી નાની સંખ્યા 4ની નાની સંખ્યા કઈ તો કે 3. તો 4ને 3 વડે ગુણો તો 12. પછી 3 છે, 3ને તેનાથી નાની સંખ્યા વડે ગુણો તો 3 × 2 = 6. 3થી નાની કઈ તો કે 2 એટલે 3 × 2 = 6. પછી 2ને તેની નાની સંખ્યા વડે ગુણો તો 2 × 2. પછી 1ને તેનાથી નાની સંખ્યા કઈ આવે તો કે 0. તો આ તો 0 વડે ગુણો તો જવાબ 0 આવે, પણ તમને ગુણીને બતાવ્યા છે. ના લખો તોય ચાલે. તો 1ને તેનાથી નાની સંખ્યા વડે ગુણો તો 0. પછી જે બધો જે સરવાળો કરી દેવાનો 12 + 6 + 2 + 0 એટલે કે કેટલા તો કે 20. આપેલી આકૃતિમાં ચોરસ કેટલા તો કે 20. ઓકે, જો સેમ આ રીતે છે. ચોરસ આપેલો છે. ખાના જો કેટલા છે આડી હરોળમાં તો કે 1, 2 અને 3. ઊભીમાં જુઓ તો કે 1 અને 2. ઓકે, એટલે કે અલગ અલગ છે. તો તેના માટે શું કરશું? આડી હરોળમાં જે પહેલી જ લાસ્ટ સંખ્યા છે તેને તેનાથી નાની સંખ્યા વડે ગુણવાની. જેમ કે 3 છે તેનાથી નાની સંખ્યા વડે ગુણો તો 3 × 2 = 6. પછી 2ને તેનાથી નાની સંખ્યા વડે ગુણો એટલે કે કેટલા 1 વડે તો 2 × 2. 1ને તો 0 વડે તો 0. તો જો કુલ સરવાળો કરો 6 + 2 એટલે કે કેટલા 8. ઓકે, જો મિત્રો આ દાખલો બી જોઈ લો. સેમ આડી હરોળમાં 1, 2, 3, 4 અને 5 ખાના. ઊભી હરોળમાં 4 ખાના છે. ઓકે, સેમ આડી હરોળનો છેલ્લી રકમ લઈ તેને નાની સંખ્યા વડે ગુણવાનો. તો 5ને નાની સંખ્યા 4 વડે ગુણો તો 5 × 4 = 20. પછી 4ને તેનાથી નાની સંખ્યા વડે 4 × 3 = 12. 3ને નાની સંખ્યા વડે 3 × 2 = 6. 2ને તેનાથી નાની સંખ્યા વડે તો 2 × 2. પછી 1ને તો 0. બધાનો સરવાળો કરી દો તો કુલ ચોરસ કેટલા થયા 40. કેટલા થયા 40. ઓકે, જુઓ હવે આ રીતે આપેલું હોય મિત્રો ત્યારે જુઓ બંને આગળના દાખલા અને આ દાખલાને બંને ટ્વિસ્ટ કરીને જોઈએ. તો જુઓ આડી હરોળમાં કેટલા ખાના તો કે 4, ઊભીમાં 3 એટલે કે અલગ અલગ છે. તો મોટા ચોરસ માટે આપણે એટલે 12ના ખાના માટેનો ચોરસ જોઈએ. તો સેમ સંખ્યા લઈ લીધી આડી હરોળની છેલ્લી 4 × 3 = 12. 3 × 2 = 6. 2 × 2 1 0 0. બધાનો સરવાળો કરો 20. હવે અંદરના ચોરસ માટે કરવો પડશે ને, અલગથી આપ્યો છે તો અલગથી કરીએ. તો આ ચોરસ તો 2/2 નો જ છે એટલે કે આડી હરોળમાં જેટલા ખાના તેટલા જ ઊભામાં છે. એટલા એના માટે આપણે અલગથી ગણીએ. તો પહેલા 1 વર્ગ એટલે કે 1 અને 2 વર્ગ એટલે કે 4. તો અંદરના ચોરસ માટેના કુલ ચોરસ તો કે કેટલા સરવાળો કરીએ તો 5. હવે ટોટલ કરવા માટે બંનેના કેલ્ક્યુલેશન કરો. ટોટલ 20 + 5 એટલે કે 12ના 20 અને અંદરના 5 એટલે કે ટોટલ કેટલા તો કે 25. ઓકે, તો મિત્રો ખ્યાલ આવી ગયો હશે તમને. હવે તમે મને આ આકૃતિ માટે મને ટોટલ ચોરસ કોમેન્ટમાં જણાવો કે કેટલા છે. ઓકે, જોઈ લો મિત્રો ખાસ આકૃતિ. અને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો.